હેલો, વેલકમ ટુ nikshala.com. તો આજનો વિડીયો એકદમ ઇમ્પોર્ટન્ટ છે, જે છે એપીએસ વિશે. શું તમે પ્રોસિજરમાં લાવવામાં આવેલા એપીએસ સર્ટિફિકેટથી ચિંતિત છો? તો ત્યારે જ ચિંતા કરજો જ્યારે તમે ફેક ડોક્યુમેન્ટ સબમિટ કરતા હો. જો તમારા ડોક્યુમેન્ટ્સ રાઇટ છે, સાચા છે, તો ચિંતા કરવાની કોઈ વાત આવતી જ નથી. એપીએસ સર્ટિફિકેટ ફક્ત એટલે જ સબમિટ કરવાનું છે કે તમે જે પણ ડોક્યુમેન્ટ મૂકો છો તે સાચા છે, કોઈ ખોટા અથવા ફેક ડોક્યુમેન્ટ્સ નથી. અને જો તમારી પાસે આ સર્ટિફિકેટ છે તો જે યુનિવર્સિટીમાં તમે એડમિશન લઈ રહ્યા છો એની ખાતરી થઈ જાય છે કે તમારા ડોક્યુમેન્ટ્સ સાચા છે અને તમે એડમિશન લેવા લાયક છો. એપીએસ સર્ટિફિકેટ શું છે? એપીએસ સર્ટિફિકેટ મેન્ડેટરી છે જે સ્ટુડન્ટ્સ જર્મન યુનિવર્સિટીમાં સ્ટડી માટે અપ્લાય કરે છે, બેચલર્સ ઓર માસ્ટર્સ માટે. એપીએસ તમારી ભારતીય શૈક્ષણિક દસ્તાવેજો માટે પ્રમાણિકતાનો પુરાવો છે અને તે એ પણ જણાવે છે કે તમે જર્મન યુનિવર્સિટીમાં અપ્લાય કરવા માટે એલિજિબલ છો કે નહીં. જેમ તમને કહ્યું, આ સર્ટિફિકેટ ફક્ત મેન્ડેટરી નથી વિઝા એપ્લિકેશન માટે, પણ ઘણી જર્મન યુનિવર્સિટીમાં એપ્લાય કરવા માટે પણ મેન્ડેટરી છે. એકેડેમિક ક્ષેત્રે ઉલ્લેખ કર્યો છે કે એપીએસ સર્ટિફિકેટ રાખવાથી તમારી અરજી પ્રક્રિયા સરળ બનશે અને સ્ટુડન્ટ વિઝા મેળવવામાં વેગ મળશે. હવે તમારે એપીએસ માટે ક્યારે અરજી કરવી જોઈએ? તમારે આઈએલટીએસ અથવા ટોફેલ સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં તમારે એપીએસ પ્રમાણપત્ર માટે અરજી કરવી જોઈએ. એપીએસ કેમ જરૂરી છે? ઘણા બધા એવા કેસ બન્યા છે કે સ્ટુડન્ટ્સ ફેક ડોક્યુમેન્ટ સબમિટ કરે છે જર્મન યુનિવર્સિટીમાં અપ્લાય કરવા માટે અને તેના કારણે લાયકાત ધરાવતા સ્ટુડન્ટ્સ પાછળ રહી જાય છે. પર્ટિક્યુલર સ્ટુડન્ટ દ્વારા સબમિટ કરાયેલા તમામ ડોક્યુમેન્ટ્સ 100% રિયલ છે અને તેમાં કોઈ પણ ફેક નથી તેની ખાતરી કરવા માટે હવે આ તેમની તરફથી નિવાકરણ પગલું છે. કેવી રીતે એપીએસ સર્ટિફિકેટ મેળવવું? સ્ટેપ 1. એપીએસ ઇન્ડિયા વેબસાઇટ પર જાઓ અને રજિસ્ટર કરો. તમારા એકેડેમિક ડિટેલ્સ જેમ કે 12th, બેચલર્સ અને માસ્ટર્સ અને એપ્લિકેશન ફોર્મ ફિલ કરો. એકવાર ફોર્મ ભરાઈ જાય તેને પ્રિન્ટ કરો અને એની ઉપર સાઇન કરો. સ્ટેપ 2. એપીએસ પ્રોસેસિંગ ફીસ ટ્રાન્સફર કરવાની હોય છે જે લગભગ 18,000 રૂપીઝ હોય છે. સ્ટેપ 3. એપીએસ રિસેપ્શન ડેસ્ક પર ડોક્યુમેન્ટ સબમિટ કરો. વેબસાઇટ પર આપેલા એડ્રેસ સાથે કુરિયર કરી શકો છો. સ્ટેપ 4. તમારા ડોક્યુમેન્ટ્સ એકવાર સક્સેસફુલી વેરીફાઈડ થઈ જાય ત્યારે તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જાય છે અને સક્સેસફુલ સ્ટુડન્ટને 5 એપીએસ સર્ટિફિકેટ પોસ્ટ દ્વારા રિસીવ થઈ જાય છે. જો તમે હજી વધારે એપીએસ સર્ટિફિકેટ જોઈતા હોય તો યુનિવર્સિટીમાં અપ્લાય કરી શકો છો, જે તમને લગભગ 500 રૂપીઝ ઈચ મળી જશે. સ્ટેપ 5. તમે એકવાર જર્મન યુનિવર્સિટીમાં અપ્લાય કરવા લાગ્યા છો અને વિઝા માટે અપ્લાય કરો છો, આ તેના પછીનો પોઈન્ટ છે. જે ડોક્યુમેન્ટ્સ તમે જમા કરાવ્યા છે તે ઘણા હદ સુધી જર્મન યુનિવર્સિટીમાં જમા કરાવેલા ડોક્યુમેન્ટ સમાન જ છે અને એ નિર્ભર કરે છે કે તમે બેચલર્સ કે માસ્ટર્સ કરી શકશો કે નહીં. તમે વેબસાઇટ પર ચેકલિસ્ટ જોઈ શકો છો. બેઝિક ડોક્યુમેન્ટ્સની કોપીઝ જેમ કે આધાર કાર્ડ અને પાસપોર્ટ, 12th માર્કશીટ અને સર્ટિફિકેટ, બેચલર્સ માર્કશીટ અને ડિગ્રી. વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે ઘણા સ્ટુડન્ટને ડાઉટ છે ટેસ્ટ એક્ઝામ વિશે. તો કહીએ, જો તમે તમારા 6th ઓર 7th સેમેસ્ટરમાં છો, એનો મતલબ તમે તમારું બેચલર્સ કમ્પ્લીટ નથી કર્યું, તો તમને જર્મન યુનિવર્સિટીમાં અપ્લાય કરવું છે, તો હવે એ મેન્ડેટરી છે તમારા માટે કે તમે તમારા ટેસ્ટ એક્ઝામ કમ્પ્લીટ કરો. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ધ વિડીયો. જો તમારે અપોઇન્ટમેન્ટ જોઈએ છે, તમારા કોર્સ વિશે વાત કરવી હોય અથવા એડમિશન પ્રોસેસ રિલેટેડ વાત કરવી હોય, વિઝા પ્રોસેસ, ડોક્યુમેન્ટેશન, કંઈ પણ વાત કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તમે અપોઇન્ટમેન્ટ લેવા માટે યુઝ કરી શકો છો. થેન્ક યુ સો મચ એન્ડ બાય. નિકશાલાની વેબસાઇટનો QR કોડ તમને મળી રહેશે. ત્યાર પછી આ અમારું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે, એઝ વેલ એઝ આ બાજુ અમારું ફેસબુક પ્રોફાઇલ છે. તમે અહીં જોઈન થઈ શકો છો.